વિક્રમ સંવત 2082 માગસર સુદ પૂનમ તારીખ 4/12/2025 ગુરુવાર. ભલા ભક્તો, આજે પૂનમનો ક્ષય હોવાથી 14 અને પૂનમ આ બંને તિથિ ભેગી છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પ્રભુ દીક્ષિત ઘણા બધા પરમહંસો પૈકીના સામળિયા ચૈતન્યાનંદ સ્વામીનો અક્ષરવાસનો આ દિવસ છે. સત્સંગમાં સ્વામીનું ઘણું બધું જ યોગદાન એ સમકાલીન વખતમાં હતું. મહારાજના કાળમાં સંવત 1908ના માગસર સુદ પૂનમ કહેતા આજનો આ દિવસ, તે દિવસે ગઢપુરમાં રહ્યા તકા સંતો ભક્તોને સત્સંગની ભલામણ કરી અને શ્રીહરિની મૂર્તિના સુખમાં આ મહાપુરુષ ડૂબકી મારી ગયા. જેણે જેણે આવા મોટા પુરુષને એની હૈયાતીમાં સેવી લીધા અને એની હૈયાતીમાં એની પાસેથી જે તત્વ ભક્તિનું અને પ્રભુને પામવા માટેનું પ્રાપ્ત કરવાનું હતું, તે જે પ્રાપ્ત કરી શક્યા તે બધા જ આત્માઓ તે મહાપુરુષોના જેવી સ્થિતિને પામી ગયા. જેને જેને મનુષ્ય ભાવ પૈઠો આ લોકના માણસ માયના અથવા તો પોતા જેવા એને પ્રાકૃત માયના, એ બધાએ આત્માઓને તો ભગવાને યોગ તો આપ્યો તો, પણ નરસિંહ મહેતા લખ્યું છે ને કીર્તનમાં એવું છે, જાહ્નવી તીરે તરંગ તજીને પછી તટમાં જઈને કૂપ ખોદે રે. આવું બધું ભગવાનના એવા મહાપુરુષનો યોગ ઠાકોરજીએ કૃપા કરીને આપ્યો હોય, પણ જીવને તેનું મૂલ્ય સમજાતું નહીં હોવાના કારણે અથવા તો આ લોકની સંપત્તિ અને દેહ કે દેહીઓની આસક્તિના બંધનોના કારણે જીવ ખબર નહીં હોય એમાં એવો જકડાઈ રહે છે કે એને ભગવાને આવા મહાપુરુષનો યોગ આપ્યો હોવા છતાંય પણ તે સ્વીકાર નથી કરી શકતો, સમજી નથી શકતો, એનો યોગ નથી કરી શકતો. પોતાનું જે કંઈ નક્કી કરેલું હોય તેને મૂકી શકતો નથી. પરિવારનો સંબંધ, પોતાના દેહનો સંબંધ, ઇન્દ્રિયો અંતકરણનો સંબંધ, પોતે નક્કી કરેલા બધા સંબંધો એને આત્મા છોડી નથી શકતો. આવો આદિ અનાદિથી બધું ચાલ્યું આવે છે. આપણા શાસ્ત્રોમાં ઘણી બધી કથાઓ લખાણી છે. એક મગને 2 ફાયડો જ હતી, પણ વિભીક્ષણ જેવા એક આદર્શ ભક્ત એને સગા ભાઈ 2 કુંભકર્ણ અને રાવણ એ સમજી ન શીખ્યા અને દીકરીને નો સમજી શક્યો પરિવાર. તે સબરીએ પરિવાર છોડી અને પરમાત્માનો માર્ગ લીધો. એને ઇતિહાસ અમર બની ગયો. આવા ઘણા બધા મહાપુરુષોના જીવન છે. રાજ, ધન, સંપત્તિની સત્તાનું મૂલ્ય સમજાયું, પણ મીરાનું મૂલ્ય ન સમજાયું. રાજ, સત્તાની સંપત્તિનું મૂલ્ય સમજાયું, પરંતુ જમકુબાઈનું મૂલ્ય ન સમજાણું. આ બધો આદિ અનાદિથી આમ છે. સંપત્તિની પાછળ દોટ દીધી અને 2 પગલાં ચાલીને સંત પાસે ન ગયો.
સંપત્તિ માટે તો ઘણી બધી દોટ દીધી, ગાઉના ગાઉ, કિલોમીટરના કિલોમીટર, યોજનના યોજનો ચાલ્યો. પોતાની દેશની ધરતી છોડીને પરદેશની ધરતી સુધી માણસ ચાલ્યો, પણ 2 ડગલા ચાલીને સંત પાસે ન જઈ શક્યો. કુટિયા તો સંતની ઘરની સામે જ હતી, પણ એ 2 ડગલા અંતર કાપીને ત્યાં ન જવાનું. બાકીનો તો ઘણો બધો શ્રમ કરીને પસીનો વાળ્યો, પરંતુ જ્યાં ઠંડક વળતી હતી ત્યાં જવાનું નહીં. અને તાપ, ગરમી છોડી ન શકાણી. અસહ્ય તાપ વિષયોનો, અસહ્ય તાપ ઇન્દ્રિયો અંતકરણનો, અસહ્ય તાપ ગાઢ સંકલ્પનો, આ બધો જ એને સહ્યું. પણ જ્યાં ઠંડક વળતી હતી એવા ભગવાનના સત્પુરુષ પાસે જઈ અને સત્સંગ આત્મા ન કરી શક્યો. શું એની કમજોરી, એની કઠણાઈ? પરિવારમાં જ સંત હતા અને બીજું બધું હસ્તગત કરવા માટે ઘણા બધા દમપસાડા કરીને આકાશ પાતાળ એક કરવા માટેનો પુરુષાર્થ કર્યો. પણ વિદુરના ઝૂંપડે જઈ અને દુર્યોધન પલાઠી વાળીને સત્સંગ ન કરી શક્યો. રાજ્ય સમૃદ્ધિનો વિસ્તાર કરવા માટે ને પચાવવા માટે ઘણા બધા જ પેતરા કર્યા, પણ ભાઈ વિદુર પાસે ધૃતરાષ્ટ્ર જઈને સત્સંગ ન કરી શક્યો. આ બધું ઘરમાં જ હતું. ભજન લખ્યું ને, ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, હારે મારે નથી જવું તીર્થધામ. એને ઘરમાં જ હતું હે ને, પણ સ્વીકાર ન થઈ શક્યો. ભગવાન સ્વામિનારાયણના વખતમાં ઘણા બધા એવા મુક્ત પુરુષો આ ધરતી ઉપર હતા, બંને આશ્રમમાં. પરંતુ ભેળો રહેનારો કે આજુબાજુ રહેનારો સમાજ, ત્યાગી કે ગ્રસ્ત, તે મહાપુરુષોને કોઈ સમજી શક્યા, કોઈ ના પણ સમજી શક્યા. જે સમજી શક્યા તો એની યાત્રા બહુ ટૂંકી થઈ ગઈ અને ગણપતિજી મહારાજની જેમ જ માતા પિતાની પરિક્રમા એ કરી અને આખી પૃથ્વીની પરિક્રમાનું ફળ પ્રાપ્ત કરી લીધું. ભગવાન સ્વામિનારાયણનો મત છે, મહારાજ કે મોટા મોટા સમર્થ વિજ્ઞાની પુરુષો હોય કે જે મળદા જીવતા કરે એવું જ એની પાસે વિજ્ઞાન હતું. એને જે ન મળે ને એને જે પ્રાપ્તિ ન થાય એવા સાધુ મેં તમને મહારાજ કે આપ્યા, પણ તમે સમજી ના શક્યા. પરમાણુનું પિંડીકરણ કરીને મોટો જબરજસ્ત ગોળો બનાવે, જબરજસ્ત મોટો એનો દડો બનાવે, જે દડામાં 14 પ્લેટો હોય મોટી મોટી. હા, એવું પરમાણુના મોટા દડા બનાવી શકે એવું વિજ્ઞાન જેની પાસે. પરંતુ એને પ્રાપ્ત ન થાય ને એને દર્શન કરવું હોય તો પોતાના લોકમાંથી એને ભરતખંડમાં આવવું જોઈએ. તે નરસિંહ મળે, એને મીરાનું દર્શન મળે, એને ગોપીઓના ચરણની રજ મળે, એને બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, દાદો ખાચર કે પર્વતભાઈની રજ મળે. મને તમને મફતમાં ઠાકોરજી આ રજ આપી, પણ તે રજનું મૂલ્ય ન સમજી શક્યા. એટલે માથેથી જન્મ મરણનું ગજ છે ને એ ટેડું નહીં. અને છોકરા રમે ને દાવ, એકાદા બીજાને લેવાનો દેવાનો હોય ને એને ગજ કે ગજ.
માટે વિચારીએ આપણે કે ભગવાન શ્રી હરિએ આપણને આવો સર્વશ્રેષ્ઠ યોગ આપ્યો છે. માટે પ્રેમ ભગવાનના સ્વરૂપની વિશે જોડીએ અને પ્રભુનો પ્રેમ મેળવીએ. આપણો નિર્દોષ પ્રેમ પ્રભુને આપીએ. દૂધમાં સુગર ઓગળી જવી પડે. કેમ? પ્રેમ નિર્દોષતા, અને નિર્દોષતામાં પ્રેમ ઓતપ્રોત છે. દૂધમાં સુગર તો સુગરમાં દૂધ ઓતપ્રોત છે. એમાં કોઈ વિભાજન થઈ શકે નહીં. સુગર એક વખત દૂધમાં પોતાનું અસ્તિત્વ મૂકી દે પછી ચૂલા ઉપર તમે તપેલીમાં દૂધ નાખીને ગમે તેટલું તમે બળતું કરી અને તમે એને તપાવો તો બંને એક સાથે બળી જાય. અને એકાદ બીજાનો સહયોગ કહેતા સહકાર કહેતા સાથ મૂકે નહીં. પ્રેમ એવો આત્મા જો એક વખત નિર્દોષ પ્રેમ જો કેળવે અને પરમાત્માને વિશે જો નિર્દોષ પ્રેમ આત્મા બાંધી શકે તો તે આત્મા પરમાત્માથી કદી પણ જુદો ન થઈ શકે. એને માયા ગમે તેવો તાપ તપાવે, એને કાળ કર્મ ગમે તેવા તાપ તપાવે, છતાંય તે આત્માને પરમાત્માથી કોઈ દિવસ જુદો ન કરી શકે. માટે મહાપુરુષો એમ કહે છે, પ્રેમી જનને વસ પાતળીઓ. જો પ્રેમી જનને વસ પાતળીઓ એવું લખ્યું છે, મુક્તાનંદ સ્વામીની કલમ છે. એવો પ્રેમ આપણે ભગવાનના સ્વરૂપની વિશે કરીએ કે આ મહાપુરુષોને હતો. એને લખ્યું છે એવું નથી. અને એને એવો અગાધ પ્રેમ હતો ભગવાન શ્રીહરિને વિશે. મહારાજે આ મહાપુરુષોને બહુ જ અતિ એરણ ઉપર ચડાવીને બહુ ટીપા અને બહુ જ એમને કશ્યા. એટલી બધી કસોટીઓ કરી, કોઈ પારાવાર વગરની કરી. તો એ પ્રભુમાંથી પ્રેમ છે ને એક માથાનો વાળ જેટલો ઓછો ન થયો. વૈધો ખરો પણ ઘટ્યો નહીં. નહીતર મહારાજે પરમહંસોને જે રીતે કસોટીની એરણ ઉપર ચડાવીને ટીપાને, એમાં આપણને જો કસોટીની એરણ ઉપર ચડાવે ને તો મને તમે તો એકેય માર સહન ન કરી શકીએ. આપણું તો કામ જ નહીં. કેવો શુદ્ધ પ્રેમ પરમાત્માના સ્વરૂપની વિશે આ મહાપુરુષોએ જોડ્યો. અને એટલે ઠાકોરજી એ સંત વિના ક્ષણ માત્ર રહી શકતા નહોતા. ક્યાંય સંતો વિચરણમાં ગયા હોય, 2, 5, 15 દિવસ થયા હોય, પોતે જ આજ્ઞા કરી હોય કે અમારી આજ્ઞા વિના તમારે અમારા દર્શને નહીં આવવાનું. પણ એ આજ્ઞા લઈ અને સંતો જ્યારે લોકોના કલ્યાણ માટે જનમંગલની યાત્રાએ જ્યારે નીકળ્યા હોય ત્યારે ભગવાન શ્રીહરિને અક્ષર ઓરડીમાં રાત્રે સૂવે તો નીંદ ન આવે. યાદ કર્યા કરે મહારાજ. ઢોલિયામાં શરીર લંબાવે, આમ પડખું ફરે, આ બાજુ પડખું ફરે, યાદ કર્યા કરે. ક્યારે આવશે મુક્તાનંદ સ્વામી? ક્યારે આવશે? કે દિવસે આવશે બ્રહ્માનંદ સ્વામી? કે દિવસે આવશે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી ક્યારે આવશે? એ યોગીરાજ કે દિવસે આવશે? એવો પ્રેમ ભગવાન શ્રીહરિને બાંધ્યો. તે શ્રીહરિને સંતોને વિશે એવો પ્રેમ થઈ ગયો, બંધાઈ ગયો. તો એક ક્ષણ માત્ર મહારાજ છે ને એ સંતોને ભૂલતા નહોતા. એ અવસર ભગવાન સ્વામિનારાયણે આપણને સહુ કોઈને આપ્યો છે. અને એટલે પ્રભુ કહે છે કે સાધુના સમાગમનો ત્યાગ મારા આશ્રિતોએ ક્યારેય પણ ન કરવો.
તમને નિત્ય 5 ખાસડા મારે અને ચાહે એટલું તમારું અપમાન કરે, પણ મહારાજ કે મેં તમને આપેલા તે સાધુને છોડતા નહીં એલા. એને ત્યાગ નહીં કરતા એના સંગનો કોઈ દિવસ. 24મા પૂરના 9મા તરંગની કથા મેં તમે ગઈકાલે લીધી હતી. 5મી ચોપાઈ સુધી આપણે કથા લીધી હતી. મહારાજ કે અમારું અને અમારા સાધુનું બળ રાખજો, કે આવા તમને સાધુ મહારાજ કે મેં આપ્યા, પછી તમે બીજાનો આશ્રય અને બીજાનું બળ શા માટે લઈ અને દુઃખી થાવ છો? તમારા શરીરનું બળ, તમારી ઇન્દ્રિયો અંતકરણનું બળ, તમારી બુદ્ધિ આવડતનું બળ, એટલે એના ઉપર શા માટે તમે જીવવાની મોટી ભૂલ કરો છો? સંત બળ રાખો, સંત આશ્રય બળ રાખો. કે મને ઠાકોરજીએ આવા સંત આપ્યા છે કે જેના પ્રકાશથી, જેના તેજથી, જેના પ્રતાપથી કાળ થરથર ધ્રુજતો હોય, માયા થરથર ધ્રુજતી હોય, એને એવા કોઈ પણ કારણો એના તાપથી તપતા હોય. જમદૂતો જેવા જમદૂતો પણ નજીક ન આવી શકતા હોય. બહુ પ્રસંગો છે. એક હરિભગત હતા, બહુ પીડાતા હતા. આપણા દાદા ગુરુ હરિનાનદાસ સ્વામીને યાદ કરે અને એની પીડા તરત દૂર થઈ જાય. એવી પરમ શાંતિનો ઓટકાર આવે એને. સુસ્વાવ ગામ છે હળવદ તાલુકાનું. એ સુસ્વાવ ગામના ભગત હતા. નામ જાતિ નહીં કહું તમને, હવે ખબર નહીં, કાળાંતરે સમયાંતરે કોઈ સંગ દોસ્તી રસ્તો ફંટાયો હોય છે. અંતિમ અવસ્થાએ પીડા બહુ હતી, પણ જ્યાં સ્વામીને યાદ કર્યા અને બધી જ પીડા એની તુરત ગાયબ થઈ ગઈ. જાણે શરીરમાં કોઈ પીડા જ ન હોય એવી પરમ શાંતિ થઈ ગઈ. વચનામૃત કહે છે એવું, અંતકાળે જીવને અતિશય પીડા થતી હોય અને આવા ભગવાનના સંતનું દર્શન થાય, મહારાજ કે તે પીડાથી જીવ મુક્ત થઈ જાય. મધ્યનું 63મું વચનામૃત કહે છે. અને આપણા સત્સંગમાં, બીજા ત્રીજા સત્સંગમાં, બીજા કોઈ ઈષ્ટદેવના સ્વરૂપને માનનારો સમાસ આવું મહાત્મય જે સમજતો હોય, તે પોતાના પરિવારના કોઈની અંત અવસ્થાએ કાંઈ આવી મુશ્કેલી તકલીફ હોય ત્યારે આપણા ભારતીય મહાપરમહંસોને ઘેર બોલાવીને પધરામણી કરતા ને એનું દર્શન થતું ને, એ દર્શન થતાની સાથે ઓલાને એકદમ સાતા વડે દુઃખ બધું ગાયબ થઈ જાય. મહારાજ કે આ પ્રતાપ છે અમારો એમાં મૂકેલો, અને તમે મહાત્મય નથી સમજતા ને, તો મહારાજ કે તમે અમારા પ્રતાપની અવગણના કરો છો. એ સંતને નથી કરતા. મહારાજ કે અમે એનામાં જે પ્રતાપ મૂક્યો છે, એનામાં દયા, પ્રેમ, કરુણા, સાધુતા, ત્યાગ, વૈરાગ, આ બધો જ મહારાજ કે અમે અમારો પ્રકાશ મૂક્યો છે ને એની અવગણના તમે કરો છો, નહીં કરો. સમજો મહારાજ કે મહાત્મય તમારે ક્યાંય નહીં જવું પડે. જયરામ બ્રહ્મચારી લખ્યું છે ને, ન ગઈ ગંગા ગોદાવરી કાશી, ઘેર બેઠા
મળ્યા અક્ષરવાસી. તમને ઘેર બેઠા મહારાજ કે હું અક્ષર આપીશ, મુક્ત આપીશ, ઘેર બેઠા. તમારે ક્યાંય ડગલું નહીં ચાલવાનું. એવું મહારાજ કે બીજું કાંઈ ન કરી શકો ને તો આટલું તો કરજો, દિલ જોડજો. શરીર, સંપત્તિ અને સ્થાન કદાચ ન જોડી શકો, મહારાજ કે છોડ દો એક બાજુ, દિલ જોડજો. તમે દિલ જોડ્યું હોય છે અને સંપત્તિ કે સ્થાન કે સત્તા નહીં જોડી શક્યા હોય અને એમાં તમે બદ્ધ હશો, તો એ તમારો અંતકાળ આવશે ને ત્યારે એ બધપણું છોડાવવા માટે જેની સાથે દિલ જોડ્યું હશે ને એ મારો સાધુ આવીને ઊભો રહેશે. ભલે તમે આખી જિંદગી એની વાત નથી માની અને જે છોડવાનું હતું તે ના છોડી શક્યા, શરીરનો મોહ, સંપત્તિનો, સંબંધીનો, સ્થાનનો, ઘરનો વગેરે વગેરે જે કંઈ છોડી ના શક્યા, પણ મારો સાધુ એને મેં દયા આપી છે દરિયા જેવી, દિલ આપ્યું છે દરિયા જેવું, એટલે એને દયા આવશે એમ થશે કે અરે આ તો બિચારો જીવ છે ગમે તેમ. તો બાળક હોય તે જેમ તેમ બોલે, એલીએ કટાણે ખાવા રે, જનની હૈયે રોશન લેખે, એણ સમજો હોય આવારે. સંત મારો સમજશે કે આ તો બિચારો જીવ છે, થોડું ઘણું અજ્ઞાન એનામાં ભર્યું છે, ના સમજી શકો તો ઠીક છે, પણ આપણે તો સમજી શક્યા છીએ. આ પ્રભુનો આશ્રિત છે, બિચારો પીડાય છે, આમાં બિચારો ખૂંચાઈ ગયો છે, હાલો એને આપણે એમાંથી બહાર કાઢીએ. મહારાજ કે દિલ ખાલી જોડ્યું છે, તમારી સંપત્તિની મહારાજ કે કાંઈ જરૂર નથી, એટલે તમારા શરીરની જરૂર નથી, એને હળેલ ને શરીરને હું કરું છું. તમારા સ્થાનની જરૂર નથી, સ્થાને હું હળેલ જ છે, હવે એની જરૂર નથી એને. ખાલી દિલ જોડો બસ. આ સંત મારા છે ને હું એનો છું, પછી ભલે આ લોકની ધન સંપત્તિની, આ લોકની વ્યવહારની, આ લોકની પદાર્થની, બીજી ત્રીજી જે કંઈ હોય બાબતો, અને એ વાત એ માગણી તે સંતની હોય ને તમે ના જોડી શકો એને, તો મહારાજ કે છોડ દો. એ તો બધું એમ તો નાશવંત જ છે, દુઃખરૂપ છે, હળેલું છે, બળેલું છે, પણ દિલ જોડો. જો દિલ તમે જોડશો ને તો તમારું બધપણું મુકાવી અને તમને મુક્ત સ્થિતિ આપશે. એ પ્રસંગો છે. મેં ન કહ્યું હરિનારાયણદાસ સ્વામીને યાદ કર્યા એવું, અને ખાટલામાં સૂતાતા પીડા થતી હતી, નહીતર સ્વામીના વચને મોડી મંદિરની સેવા ન કરી શક્યા. પૈસો હતો, સંપત્તિ હતી. આવો નવો પ્રસંગ છે ને વાંકાનેરનો છે એક ભગતનો, અઢળક પૈસો હતો, અને સ્વામીના વચને મૂડી જેવું ધામ, અક્ષરધામ જેવું ધામ, જ્યાં હરિ અખંડ વાસ કરીને રહેતા હોય, વચન આપ્યું હોય, જે મૂર્તિને બાથમાં લઈને ભેટેલા હોય, થાળ ધરાવેલા, વાઘા વસ્ત્ર ધરાવીને સેવા કરી હોય, એ સ્વરૂપ જ્યાં પધરાવવામાં આવ્યું હોય ભગવાન કૃષ્ણનું, અને આવા સ્થાનની સેવા થોડી ઘણી પણ બતાવી હોય કે એટલી ભગત આ સભા મંડપ થાય છે, એમાં એકાદા થાંભલાની સેવા થોડીક કરજો. એ ન થાય તો કારીગરના એક દિવસની મજૂરી ચૂકવજો, 25 પૈસા. 25 પૈસા આપો તોય કાફીશ. ઘેરે પટારા ભેળા પછી ધન સંપત્તિના. એ વખતના જમાનામાં 9 લાખ રૂપિયા એમની પાસે હતા, તેઓ અમારા ગુરુ કહેતા હતો સ્વામી.
હરિનાથદાસ સ્વામી જે વાત કરેલી સ્વામીને, એ સ્વામી વાત કરતા 9 લાખ રૂપિયા એ વખતે હતા, બોલો. અને એમનું મૃત્યુ થયું ને ત્યારે સરકાર મૃત્યુ વહેલો 4 લાખ રૂપિયા લઈ ગયા, સરકારે લીધો. 25 પૈસા હરિનારાયણદાસ સ્વામીને મોડી મંદિરનો સભા મંડપ બંધાતો હતો, તે એના ઘણા બધા કારીગરો કામ કરતા હોય, એમાંથી એક કારીગરનું એક દિવસનું રોજ એ 25 પૈસા ગયા તોય ન પણ. આટલો કંજૂસ, પણ છેલ્લે પીડાતો તો સ્વામી પહોંચ્યા પાછા. અને એ પીડાથી મુક્ત કરીને અને ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરી અને ધામમાં મોકલે. મહારાજ કે દિલ જોડજો, તમારી સંપત્તિ જોડી શકો તો ઠીક છે, ના જોડી શકો તો ઠીક છે, તમને મુબારક, પણ મહારાજ કહેલા દિલ તો જોડજો. એમાં તમારે કાંઈ પટારામાં ઓછું નથી થવાનું, નથી કોઠીમાંથી ઓછું થવાનું, નથી ઘરમાંથી ઓછું થવાનું, નથી વાડી શેઢા સીમ કે નથી કારખાનામાંથી ઓછું થવાનું, કાંઈ નહીં ઓછું થાય. દિલ જોડજો મહારાજ કે. શું અદ્ભુત વાત બતાવે છે મહારાજ ભજન સ્વામી. હે, દિલ જ જોડવાનું, બીજું કશું જ નહીં. હું આ સંતનો છું, એ મહારાજ આટલું જ. બાકીનું તમારા જે નથી એને બધું આપી દો. જો જે લમણામાં મારે છે ને ગાયરો દે છે એને જ આપી દો મહારાજ કે કાંઈ જોતું નથી, મારીને જોતું, મારે સાધુ નહીં જોતું, બધું જ તમારે વિલ કરી દો તમ તારે એના માટે. જે તમારું નથી માનતા એને આપી દો, પણ મારું માને છે એમાં દિલ જોડો. હે, મારા સંતને સાથે દિલ જોડો. મહારાજ કહે છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે અને પ્રભુને પામી જવા માટેનું સર્વોત્તમ આ સાધન હું તમને બતાવું છું. કયું? મારા સાધુ સાથે તમે દિલ જોડજો. સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, સરળ સાધન બતાવું છું તમને. બાકી મહારાજ કે તમારું કાંઈ જોતું નહીં, કાંઈ ખપે નહીં. મહારાજ કે મારી પાસે ક્યાં પાર હતો, મારે મારા સાધુને આપવો છે તે દેવ હું એને સામર્થ્ય ઐશ્વર્ય આપી દઈશ, રીતિ સિદ્ધિઓ બધી એની વાય ફરશે. હવે આપણે તો આપી તો 5-25 હજાર રૂપિયા આપીએ, 1,00,000-2 લાખ રૂપિયા આપી, કરોડ 2 કરોડ આપી, કેટલા આપીએ. પણ મહારાજ કે હું જ્યારે આજ્ઞા કરીશ ત્યારે ઓલી રીતિ સિદ્ધિ બધું છે ને તો એની પાછળ પાછળ ફરતું હોય છે બધું. એના વચને તમારા પટારા ભરાય છે. શું થાય છે? એના વચને તમારા પટારા ભરાય છે ધનથી, અને કોઠિયું ભરાય છે અન્નથી. હું પણ ધન ને અન્ન ન આપી શકો તો કાંઈ નહીં. મહારાજ કે મન તો આપો. એલા હે, ધન ને અન્ન ન આપો તો કાંઈ નહીં, મન આપો, દિલ આપો. આવો અવસર ફરીને પછી નહીં મળે. આ મુક્ત થવા માટેનો, બધપણું છોડાવવા માટેનો આવો કેટલો અવસર શ્રેષ્ઠ છે ને. બહુ અદ્ભુત વાત છે. મહારાજ લોયાના 6ઠા વચનામૃતમાં કહે છે, જે વઢે તેનો સંગ કરજો, પપલાવે એનો સંગ ન કરતા. બૈલું બૈલું કરે માખણ ચોપડી દે ને એવાનો ન કરતા સંગ તમે. આપણને આ લોકોમાં ક્યાંય પણ ખૂંચાવા જ ન દે. એને એમ થાય કે આમાં કંઈક હેતુ વધુ થવાનું દેખાય છે, તુરત જ તોડાઈ નાખે, ગમે તેમ કરી વઢીને ખીજીને રીસાઈને એને તોડી ફોડી નાખે, પણ એમાં બંધાવા ન દે તમારે. આ તો જીવ છે નક્કી નહીં ધરાવે. નીકળો ભગવાન ભજવા માટે ને કોઈ ગલુડિયામાં બંધાઈ જાય.
તો ભરતજી નીકળાતા ભગવાન મેળવવાને. શું કામ ગયા જંગલમાં? ત્યારે ઠાકોરજીને મેળવવા ગયા, ભગવાન મેળવવા. પણ ખબર નહીં તે ઓલા ગલુડિયા હું ઓલા મૃગના બચ્ચા બંધાઈ ગયા. ગલુડિયું જ કહેવાય ને તારી. લો મૃગના બચ્ચા બંધન થઈ ગયું. એવા મોટા પુરુષને આપણા જેવા દાંડા જેવાની દિશા શું થાય? બધા મણિધરો હતા. એટલે ભગવાનમાં પ્રીતિ કરવાના બદલે ચેલામ થઈ જાય. અમને સાધુને કરવાની હતી ભગવાનમાં પ્રીતિ, બંધાણો બિચારો ચેલામાં. ચેલો હોય પાછો આવો હળે નાવા નીચે હોય, અને ભક્તિ સત્સંગ સાથે કંઈ ન હોય. અને આમાં એવો બંધાય તો એને ચેલાનું અખંડ ચિંતન થાય. કરવાનું હતું ઠાકોરજીનું ચિંતન, કર્યું એને ચેલાનું. મારો ચેલો શું કરતો હોય છે, ક્યાં ગયો હોય છે, ક્યારે આવશે, શું કરશે, ખાધું હોય છે કે નહીં ખાધું હોય, ભૂખ્યો હોય કે તરસ્યો હોય છે, શું થાય છે એનું કંઈ નહીં થાય. તું ભૂત થઈશ મરી, એવું એનું જે થવું હોય છે થાય છે. પણ તું મરીને ભૂત થાય છે એ તો નક્કી જ છે. માટે વિચારું. મહારાજ એમ કહે છો ક્યાંય બદ્ધ ન થવા દે એવા સાધુને પકડજો, માખણિયા ન પકડતા. અને વળી શ્રીજી મહારાજે જેવો ઉપજો ને તેવો પ્રશ્ન કર્યો. કેવા સાધુ હોય તેનો સંગ કરવો અને કેવા સાધુનો સંગ કરતા ડરવું. જેનો સંગ કરવાથી ડરવાનું હોય ને એના સંગથી દૂર રહેવું જોઈએ. એવું પછી તે પ્રશ્નનો ઉત્તર પણ જેવો હતો તેવો પોતે પ્રેમથી કર્યો કે જે સાધુ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણેના વર્તમાનને સુદ્ધા સારા પાડતા હોય અને નિશ્ચય પણ ઘણો સારો હોય અને તેમનો સ્વભાવ પણ સહુને ગમતો હોય અને તેમની સાથે રહેતા હોઈએ ત્યારે તે ઉમંગથી આપણા વખાણ પણ કરતા હોય, પરંતુ આપણાથી ક્યારેક કોઈ બાબત અજાણમાં અઘટિત થઈ જાય તો પણ જે ટોકે નહીં અને પંપોડીને રાખે અથવા શિષ્ય જતો રહે એવી બીકે કરીને તેને દુઃખ લગાડીને સાચું કહે નહીં, તથા જાપરો રાખે અર્થાત આપણી ભૂલ હોવા છતાં મમત્વે કરીને જતું જ કર્યા કરે, તો તે મુક્તાનંદ સ્વામી જેવા લોક વ્યવહારે મોટા સાધુ કહેવાતા હોય તો પણ તેનો સંગ કરવો નહીં. હવે જેનો સંગ કરવો જોઈએ ને તે વાત હું કહું છું. આ સંગ ન કરવાની વાત બતાવી. જો જે સાધુ આપણા ખોટા વખાણ કરતા હોય, વાઓ થાબડી થાપા મારતા હોય, વાઓ થાબડી કહે વાહ વાહ આ તો અમારો ભામાસા છે, અમારો તો ભામાસા છે, વાહ અમારો તો ભામાસા આવ્યો કે ભામાસા આવ્યો. જો એટલે બહેનો છે ને ગાયો ભેંસો દોતા ને પેલા ગામડામાં, તે દોવા જાય ને બગુણું લઈ, ત્યારે ભેંસ બેઠી હોય તો ઊભી થઈ જાય દોવા માટે. આવે લઈને મેરે એને ખબર પડી જાય કે આ કંઈક લેવા આવ્યા છે માગણ મારી પાસે. એટલી જ ભેંસ નહીં ખબર પડતી હો. જો આ માગણી આવી મારી પાસે માગવા, તો હલો આપી દે, આપણે શું કરવું દૂધ. અને તમે જો આમ ભલે આપણે ડોબું કહી પણ એનું દૂધ એ પોતે ન પીવે, એ માણસને આપે છે. અને આપણે તો બીજાનું દૂધ નથી રહેવા દેતા. પોતાનું તો બીજાને આપવાનું પરું રહ્યું પણ બીજાનું નથી રહેવા દેતા માણસ. પછી છે ને ભેંસ દોવાની હોય ને એટલે ભેંસની પીઠ ઉપર છે ને આમ થાપડા મારે એક બે. જો ગાય હોય તો ગાયના પીઠ ઉપર, ભેંસની પીઠ ઉપર આમ થાપો મારે, પછી દોવે.
માટે આપણે વિચારવું કે આવી રીતે આપણને છે ને થાપા મારીને દોઈ લેતા હોય દૂધ, પણ દૂધ આપતા ન હોય તો પછી થોડોક તો વિચારવું જોઈએ કે નહીં, કે પછી ડોબા જેવું જ રહેવાનું, થોડુંક ખાંડ મૂકીને દૂધ દોઈ લે. આપણને ખાંડ શેનું મૂકે? વખાણનું. તો વખાણનું એક બધું બકડિયું મૂકી દે ને પછી આને દોઈ લે. વાત એક જ છે, ભગવાન સ્વામિનારાયણને વિશે આપણને જોડે, પ્રભુમાં પ્રીતિ કરાવે અને આપણું કાંઈક બગડે એવું એને દેખાય કે આ જીવ આમાં કંઈક ચોંટી જાય એવું લાગે છે, આમાં એનું ભૂંડું થાય છે, તો મારીને તમારી આંખે થઈને અડખામણા થઈને આપણને ના ગમે તોય આપણને એમાં પ્રીતિ ન થવા દે. વટી ખીજીને ગમે તેમ યુક્તિ પ્રયુક્તિથી નહીં પણ બીજા દ્વારા પણ એ પ્રીતિ કોઈનામાં થઈ ગઈ હોય તો એ છોડાવે સંત. જો એનો સંગ મહારાજ કે કરજો, ખાલી થાપા મારે વખાણ કરે અને તમને દોઈને બગોણું ભરીને હાલતો થઈ જાય એવાનો સંગ મત કરો. કારણ કે આ તો મોક્ષનો માર્ગ છે, આખો થોડોક ભાજી મૂળાનો માર્ગ છે. તે આપણને ભામાસા કહી દીધા એટલે આપણે ભામાસા થઈ ગયા. એમ કોઈને કહેવાથી ભામાસા થવાય છે, કોઈને કહેવાથી દાદા ખાચર થવાય છે. દાદા ખાચરને પૂછો કેવી રીતે થવાય દાદો, એ બાકી તો દાદો થવાય. લોકો બહુ માથાભાઈ હોય ને દાદો કે, બધા ખોટી રીતે રંજાડતો હોય ને એટલે એમ કે હારો દાદો છે. પણ ગઢપુરનો દાદો જુદો. જો એ દાદા ખાતર થવું હોય તો બધું આપી દેવું પડે તો થવાય. એને બધું આપી દીધું. સંપત્તિ નકરી વાત નથી હો, નળી સંપત્તિની, એ તો ઠીક હવે, પણ એને દિલ આપી દીધું હતું, શરીર આપી દીધું હતું, મન આપી દીધું હતું. જો આ એનું બધું સર્વસ્વ આપી દીધું હતું. અને એટલે દાદાને કોઈ સંકલ્પ નથી થતો. મહારાજ ગમે તેવી કસોટી ખરે તોય હાલતા મહારાજ એની પાસે પૈસા માગે, બોલો દાદા હેખી જેમ ગઈ, હા મહારાજ છે ને કેટલા 200 લાય. તો ઓલો અભ્યગતો ને કોઈ ભિખારી હોય તો મહારાજ એને આપી દે, લો જાઓ ખાઓ મજો કરો. બહુ કથાઓ સાવી. માટે આપણે વિચારીએ. અને મહારાજે ધન સંપત્તિ માગીને કસોટી કરી એવું નથી, પણ એમની બહુ જબરી કસોટી કેવી કરી ખબર છે? જીવુબા એક વખત જમતા હતા, તે થાળીમાં રોટલો શાક બધું હોય છે, જમતા હશે. તે મહારાજ કે હે જીવુબા, અમે તમને આટલા માટે આ પરિવારમાં દેહ આપ્યો છે, આવું રસકસવાળું ખાવા આપ્યો છે, આ ખાઈને તમારે ક્યાં જવું છે? મહારાજ કે ભગવાનના ભક્તને આવું ખવાય? છાશ ને રોટલો ખાવાનો મીઠા વગરનો. ભલે મહારાજ, રાજ દીકરી મીઠા વગરનો રોટલો ને છાશ, બાજરીનો રોટલો ને છાશ ખાય. બાપના ઘરમાં સંપત્તિ બહુ હતી. મહારાજ કેટલા બધા ઉત્સવ કરતા હતા. એક વખત ખબર છે, ઓલા એક મળેલો કંકોડા લાવ્યા હતા, 40 મણ ઉપાડીને આમ ગુજરાતમાંથી. તો એ બધા લાવેલા હતા, એને ડગલો કરેલો, મહારાજે ડગલો કરાવેલો ત્યાં લક્ષ્મીવાડીએ. પછી મહારાજે જીવુબા ને લાડુબા ને બધાને બોલાવ્યા. મહારાજ કે કંકોડાનું શાક કરવું, ઘી ખપે. બહેનો કે મહારાજ કેટલું ઘી ખપે? મહારાજ કે 5 મણ ઘી ખપે. ભલે મહારાજ પહોંચી જશે હમણાં વાળીએ. હવે ઘરમાં હોય ત્યારે પહોંચે ને વાળીએ, એમને પહોંચે? બોલો, ઘીના કુડલે કુડલા ભર્યા હોય, ધન સંપત્તિનો કોઈ પાર નહીં.
પણ તપસ્વી જીવન તમે જુઓ, હરિના વચને ને પ્રભુને પ્રાપ્ત કરવા માટે કેટલો સંયમ ને સદાચાર, જબરજસ્ત કથાઓ છે. રસના ઇન્દ્રિય ઉપર કેટલું પ્રભુત્વ, કોઈ દિવસ સંકલ્પ સુધા ન થાય ને. મહારાજ એમ કહે છે કે આવા સાધુમાં પ્રીતિ કરજો તો છોડાવશે તમને, નહીતર છે ને વાસના વધતી જાય છે દિવસે દિવસે. એક હરિભગત મને કહેતા, બોલો 5, 7, 8 વર્ષ પહેલાંની વાત છે. મને કે અમારા બાપા છે ને ખબર નહીં હવે સ્વામી કે જેમ જેમ ઉંમર થતી જાય છે ને એમ ખાવાની વાસના વધતી જાય છે, પચે નહીં. રોજે રોજ ઘડી કે પુડલા કરી દો ને, ઘડી કે ભજીયા કરી દો ને, ઘડી કે પૂરી બનાવી દો ને, પાછું બનાવી તો એટલું બનાવ્યું એટલું બધું ખાઈ જાય. એક ભજીયું અમારે હાટું ન રહેવા દે. કારણ કે ખબર નથી પડતી કે વાસના વધતી જાય છે કે દિવસે દિવસે પાછું પચતું નથી કે. હા, ભજીયા ખાઈને પછી કૈયા થાય એવું જ કરે. બોલો, પથારી બગાડે એટલે પછી કૈયા થાય ને, બૈરાને બધું સાફ કરવું પડતું હોય એટલે ભાઈ ઝઘડે બધા. પણ હવે કરવું શું આનો ઉપાય? મેં તો એનો ઉપાય કાંઈ નહીં, એ જાય પછી થાય શાંતિ, ત્યાં સુધી થાય નહીં કીધું. જો ગોરીને ગોફણ બધું હારે જાય તો મેળ પડે. માટે સંત વચને મને ને તમને આસક્તિ છોડાવવા માટેના યોગ જ્યારે મહારાજે આપ્યા હોય ત્યારે એ સંત વચને આ લોકની બધી જ આસક્તિઓનો ત્યાગ કરી અને પરમાત્મામાં હું ને તમે પ્રીતિ કરી અને મોક્ષ સંપાદન કરી લઈએ, એ અવસર છે. ચાલો, કેનો સંગ ન કરવો એ બતાવ્યું, કેનો સંગ કરવો જોઈએ તે બતાવે છે મહારાજ. આળસ અને પ્રમાદતા જીવનને બરબાદ કરે છે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે જે સંતમાં ભક્તિ, જ્ઞાન આદિ ઘણા મોટા મોટા સારા ગુણ હોય, પણ તેમાં એક એવો કયો ભૂંડો દોષ હોય જેણે કરીને તેનો સંગ કરાય નહીં? ત્યારે તેનો ઉત્તર પણ શ્રીજી મહારાજે પોતે જ કર્યો. જેને અપાર આળસ અને પ્રમાદતા હોય અને જેને નિંદ્રા બહુ હોય અને સ્નાન ધ્યાનાદિક નિયમોને પાળવાનું કોઈ કહે ત્યારે એમ કહે કે હમણાં કરીશું, શી ઉતાવળ છે, ધીરે ધીરે થાય છે ને કરશું. આવું જે બોલે તે સાધુ શુદ્ધો સારો હોય તો પણ તેનો સંગ ન કરવો. એવું. અને એક ગુણેથી રહિત એટલે દોષથી રહિત, જેનામાં પ્રમાદતા ન હોય, આળસ ન હોય, ખૂબ જ શ્રદ્ધા હોય. શેમાં શ્રદ્ધા હોય તો કે ધ્યાન કરવું, ભજન કરવું, કથા કીર્તન સેવા વ્રત વગેરે વગેરે જે કરવું એમાં અતિશય શ્રદ્ધા વર્તતી હોય એવા સાધુનો સંગ કરવો. ઓલામાં જ્ઞાન ગમે તેટલું હોય, હું ત્યાગ વેરે ગમે તેટલા હોય, વાંય ઢોરાય એટલા હોય, તુંબડા પથ્થર કોઈ દિવસ ધોતાય ન હોય એવા થઈ ગયા હોય લીલું વરીને, એવો એટલો બધો વૈરાગ હોય. એવું. અને પડખે બેહો હાવ નજીક તો તમને મૂર્છા આવી જાય એવા કપડાં ગંધાતા એટલો બધો વૈરાગ હોય. તોય મહારાજ કે એનો સંગ ન કરો. કેમ કે એને આળસ અને પ્રમાદી છે. મહારાજે સારંગપુરના 14મા વચનામૃતમાં પ્રશ્ન પૂછ્યો છે સ્વયં પ્રકાશાનંદ સ્વામીને. આ સંદર્ભે વાત છે કે આપણે ત્યાગી એવા જે સંતો ત્યાગી એને આળસ અને પ્રમાદતા વર્તતા હોય ને કેટલી ખોટ છે, અને આળસ પ્રમાદતાનો ત્યાગ કરે તો એને કેટલો લાભ છે. વાંચી લેજો, વિસ્તારમાં જતો નથી, બહુ અદ્ભુત વાત બતાવીશ મહારાજે. એને પ્રમાદતા અને આળસને મહારાજે ભાંગ અને દારૂના જેવી કીધી છે સારંગપુરનું 14માં.
મારે તમારામાં આ વર્તતા હોય તો સમજવાનું. આપણે ઘણી વખત એવું નક્કી કરીને બેઠા હોય ને કે આપણે ક્યાં વ્યસન હતું, તો આપણે બધા દારૂડિયા જ છીએ, ભાંગ રોજ લઈએ છીએ. કેમ? તો મહારાજે કીધું છે આળસને પ્રમાદતા તો ભાંગને દારૂના જેવી છે. તો આપણે તો વળી એમ તો આમના દાવા કરતા હોય અમે કોઈ દિવસ દારૂને અમે આંગળી નથી ઉડાડતા, એટલે રોજ ઢાંસે ગાગર ભરી ભરીને એનું ભગવાન ભજવાના માર્ગમાં કેટલો આળસુનો પીરશું તું. પ્રમાદતા કેટલી વર્તે, જે કરવાનું કરતો નથી, ન કરવાનું બધું કર્યા કરે, કોટણા કૂટ્યા જ કરે છે, એ તો મૂકતો નથી. અને કરવાનું તે કરતો નથી. તો આ કેવું ભયંકર દારૂ, ભાંગ કેવી ભયંકર. એટલે ભગવાન શ્રીહરિ એમ કહે છે કે એવા સાધુને સેવું જો, એટલે ત્યાગીઓને ગ્રસ્તો બધાની વાત છે, અમારે તમારી બધાની. એવું અમે એવો પ્રમાદી અને આળસુ સાધુ હોય અને એનો સંગ કરીએ અને સમાગમ કરીએ ને એની સાથે હિત પ્રીતિ કરીએ તો અમારા શું સાધુતા આવે, ગુણ શું આવે? આળસુના પીર હોય એનામાંથી મળે શું આપણને? કશું જ ન મળે. ગમે તે વિદ્વાન હોય તે શું કરવાનું? ધ્યાન ભજનમાં જેની શ્રદ્ધા જ નથી, ભગવાનની ભક્તિ કરવામાં જેને મહિમા જ નથી, હવે એનો સંગ કરવાથી તો કેવી રીતે આપણા જીવનમાં ભગવાનની ભક્તિ આવવાની? એમ તમારે હોય, તમારા પરિવારમાં કોઈ આળસુના પીર હોય, ભગવાન ભજવામાં ન પૂજા કરતા હોય, ન મંદિરે જતા હોય, ન સાધુનો સમાગમ કરતા હોય, ન અહીંયા આત્મીય સભામાં આવતા હોય, ન શિબિરોમાં આવતા હોય, આવા બધા તમારા પરિવારના જે હોય તે એવું એમાં અતિશય પ્રીતિ હોય ને એના માટે તમે દુઃખી થતા હોય તો ભાંગ જ પીવો છો તમે. શું કરો? દારૂ જ પીવો છો. જેમાં હેતને પ્રીતિ કરવાની એમ જ થતી નથી, ઓલામાં પ્રીતિ તૂટતી નથી, મૂકી શકતા નથી આપણે. તાને જેવો દારૂ બીજે લેવાય ક્યાં જાવ? ઓલો દારૂ તો એક જ વખત દેહ પાડે, પણ આ દારૂ તો કેટલા જન્મ લેવડાવી ખબર નક્કી નહીં. પ્રમાદતા અને આળસરૂપી દારૂ ભાંગ કેટલા જન્મ લેવડાવશે એની કલ્પના નહીં કરી શકાય. સિદ્ધાનંદ સ્વામી એક સરસ મજાનું સૂત્ર આપે છે. અહંકારથી હંમેશા આઘા રહે જો. જેનામાં જે વાતનો અહંકાર હોય અને તમારામાં કોઈ વાતનો અહંકાર હોય તો સ્વામી કહે તે અહંકારથી આઘા રહેજો તો ઠાકોરજી ઢૂંકડા આવશે. જેને ઠાકોરજીને નજીક રાખવા હોય ને એને અહંકારથી દૂર રહેવું જોઈએ. અહંકાર કયો? તો કે દેહાત્મા બુદ્ધિ એ જ અહંકાર છે. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે સંત સુધી સારી વાત કરતો હોય તો પણ તેની વાત ન સાંભળવી, એવો એની વાણીમાં શો દોષ જાણવો? કેટલી મહારાજ સ્પષ્ટતાઓ કરીને વાત બતાવે છે. આવું કોણ આપણને પીરશે? આ બધું પીરસવામાં જોખમ કેટલું હોય, કારણ કે આમે સાધુની સભા બધી બેઠી હોય, 500 પરમહંસોની આગળ ઠઠ સભા ભરીને બેઠી હોય, અને એમાં આવી વાતો મહારાજ કરતા આવી. બોલો, જે સાધુ સુધી સારી વાત કરતો હોય તો પણ તેની વાત ન સાંભળવી, એવો જ એની વાણીમાં દોષ હોય તે કયો દોષ જાણવો? ત્યારે તે પ્રશ્નનો ઉત્તર પણ શ્રીહરિએ પોતે જેમ હતો તેમ કર્યો. જે સંત વાત કરવામાં પોતાની વિશે જે ભક્તિ, ધર્મ, વૈરાગ્ય અને જ્ઞાનનું અધિકપણું હોય તેની અહંકારે કરીને પોતે પોતાની સરસાઈ દેખાડે અને બીજા સંતમાં રહેલા જ્ઞાન, ભક્તિ તથા વૈરાગ્ય આદિક જે ગુણ તેની કાંઈક ન્યૂનતા દેખાડે, એવો જ એની વાણીમાં દોષ દેખાવામાં આવે, તેની વાણી ગમે તેવી મનોહર હોય તો પણ તેની વાત સાંભળવી નહીં. બને આવું?
પોતાનામાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય હોય ને હોય તો બતાવવા પૂરતા જ હોય, જોખી દેવા માટે ન હોય. કોઈ વ્યાપાર કંઈક કરતા હોય ને ત્યારે નમૂનો બતાવવાનો જુદો હોય ને જોખવાના જુદા હોય. જો અને શું કહેવાય? વેપારી કહેવાય. જોખવાનો જુદો ને બતાવવાનો જુદો. ઉપરથી ધર્મ જ્ઞાન વૈરાગ્યની બહુ સરસાઈ દેખાડે. મારા વચનમાં રહેશો તો તમારું બધાયનું કલ્યાણ થઈ જાય છે, મોક્ષ થઈ જાય છે. નહીં રહો તો તમને બધાને હારા નરકમાં ઘાલી દઈશ. એમ સરસાઈ દેખાડે. જો અને પોતાથી શ્રેષ્ઠ ઉત્તમ સંત હોય એના ગુણને દબાવી દે, એના ગુણને બહાર ન આવવા દે અને પોતાના ગુણને છે ને ઉપર સલકાઈ વાત કરે, સલકાઈ વાત કરે. ન હોય તો કર્યા કરે. મહારાજ કે આવો સાધુ હોય ને તો સંગ ન કરતા હો. ગમે તેવો હોય ને, જ્ઞાની, ત્યાગી, વૈરાગવાળો. અરે સામર્થ્ય એનામાં ગમે તેટલું હોય, લોકાંતરમાં ગતિ કરવાનું સામર્થ્ય હોય તોય સંગ ન કરતા. રામાનંદ સ્વામી આવું કહેતા હોય, આવો ઉપદેશ રામાનંદ સ્વામી આપતા. રામાનંદ સ્વામી તો નામ દઈને જ કહેતા, તમે એટલે રઘુનાથનો સંગ ન કરતા, મેઘજીતનો ન કરતા, એમ કહેતા. તમે પર્વતનો સંગ કરજો, મયારામ ભટ્ટનો કરજો, મુક્તાનંદ સ્વામીનો કરજો. હા, પણ ઓલા નિર્વિકલ્પાનંદના સંગે ન ચડતા, નહીતર મોક્ષ બગડશે. આવું કહેતા રામાનંદ સ્વામી. આ બધા વિદ્વાન હતા. નિર્વિકલ્પાનંદ સ્વામી બહુ વિદ્વાન હતા. જબર સંસ્કૃત ઉપર બહુ પ્રભુત્વ હતો. અને રઘુનાથ ને મેઘજીત તો કેવા બધા સમાધિ નિષ્ઠ હતા. બોલ, અહીં જ્યારે જાવ હોય ત્યારે આ ઉપડે ઉડ કરતા કરતા દેહ અહીં પીડું હોય, સમાધિ એમ જાય તે બદ્રિકાશ્રમમાં શ્વેતદીપમાં ગમે ત્યાં જાવ જી આવે, જઈને પાછા આવે. આવું સામર્થ્ય. મહારાજ કે સામર્થ્યથી હું દાડો વહી રહ્યો. જીવનું કલ્યાણ તો ઉપાસનાથી થશે, ભગવાનની ભક્તિથી થશે, અને આત્માનું કલ્યાણ તો આવા સંતના આશ્રયથી થશે. એમાં વિદ્વતા અને સામર્થ્યનો ઐશ્વર્ય મોક્ષના માર્ગમાં કામ નથી આવતા. આ એ સમાજને પ્રભાવિત કરવામાં કામ આવે. જો ઓહો, આપણે એમ થઈ વાહ વાહ બાકી શું જ્ઞાન છે, કે શું જ્ઞાન છે. મને ઘણા વાર પહેલાં એક હરિભગત કીધું હતું એમને, અને કે હા સાધુનું જ્ઞાન તો જોવો, જાણે ગોપાળન સ્વામીનું જ્ઞાન જોઈ લો. મેં તો આ જાડવો જાય તો સારું. આનો ગોપાળન ગાંડો થઈ જાય છે કીધું. એટલે ગોપાળન સ્વામીની સ્થિતિ ક્યાં, એ સત્પુરુષ ક્યાં, ઓલું કાયલ હવાનું ભગવું લુગડું પહેરીને બેઠેલો હોય, ગોખેલું બધું જ્ઞાન હોય, કોઈ અનુભવ ન હોય, મોટા પુરુષનું પડખું સેવું ન હોય, એનામાં કોઈ સ્થિરતા ન હોય. આવું બધું વિચારું. જો તો એ જ્ઞાન પછી કોઈને લઈને વહી ગયું. લો થોડા સમય પછી કોને લઈને વહી ગયું ન કહેવાય, અમારામાંથી કંઈક તમારામાંથી, પણ લઈને વહી ગયું. જો આવું થયું. માટે વિચારું. મહારાજ કહે છે આળસુ ને પ્રમાદી એનો સંગ નહીં કરો. હા, પછી તમારી ફરજ હોય તો એનું ભરણ પોષણ કરો, એ ઠીક છે. તમે ગ્રસ્ત છો તો તમારા પરિવારમાં બૈરા છોકરા, આગા વાલા, મા બાપ, બીજા ત્રીજા હોય ને ધ્યાન ભજનમાં સત્સંગ કરવામાં ન માનતા હોય તો સમજી લેવાનું કે આ બધા પ્રમાદી છે, આળસુ છે. એનું ભરણ પોષણ કરવું એ તમારું ફરજ છે. એને ખવડાવવું, પીવડાવવું, કપડાં, આ તે બધું ભણાવવા, ગણાવવા, ધંધો કરી દેવો, તમારી પાસે જે કંઈ ભૂકો હોય બધું આપવો, એને ખેતરા બેતરા જે કંઈ હોય તે બધું આપવું, એ તમારી ફરજ છે. પરંતુ પ્રીતિ ન રખાય, યત ન રખાય. યત તો હરિદાસમાં કરાય.
જે હરિનો દાસ થઈને રહેતો હોય અને હરિની મૂર્તિનો આનંદ લૂંટતો હોય એમાં પ્રીતિ કરાય. અમારે સાધુને એમ જ હોય, 5-25 ચેલા હોય, હરિભક્તો હોય, બધો સમાજ માનતો હોય, જો આવું બધું હોય એમ. અને એમાં પ્રમાદી નાળસું હોય તો એનું ભરણ પોષણ કરાય, એનો મોક્ષ ન બગડે એટલે દયા રખાય. જો એમ કરીને જન્મે 2 જન્મે એ આત્મા ભગવાનને પામે. એટલે દયા ન ઉઠાવી લેવાય, એમની એની સાથે હેતે ન રખાય કોઈ દિવસ, મોક્ષ બગડે. સંગ ન કરાય એનો. જો માનવું હોય તો માને, ન માનવું હોય તો મોં બહાર ગવે. એમ જ હોય તે આ દુનિયામાં બધા આપણું માને એવું બને. એટલે ઠાકોરજીને બધા નથી માન્યા, એટલા બધા હરિભગતનો સમાજ તે હું કહું એમ બધા કરે, થતું હોઈશ કોઈ દિવસ. ભલે આમ બિચારા દંડવટ કરતા હોય, મહિમા સમજતા હોય, બધું હોય જો, પણ કોઈ વાત જ્યારે સ્વીકારવાની હોય, કંઈક છોડવાનું હોય, કંઈક આસક્તિ બીજું ત્રીજું રસાસ્વાદ કે આ તે બધું કંઈક મોહ બોહ છોડવાનો હોય ને કંઈક વાત આપણે કહીએ તે કઈ વાત થોડીક સ્વીકારે. એ તો એમ જ હોય બધું. મહારાજ બહુ અદ્ભુત વાત કરે છે. હવે આવે છે થોડોક પ્રહાર મારન તમારા ઉપર. સંબંધીનું ખંડન કરે તે વાણી અમૃત સમાન માનવી. આ તો સારું અઘરું પડે. સંબંધીમાંથી આપણે પ્રીતિ તોડાવે. સંબંધી કોને કહેવાય? જેમાં પ્રધાન પ્રીતિ હોય અને જેની પ્રીતિથી મોક્ષ બગડતો હોય એ બધા સંબંધી કહેવાય. પછી ભલે ડોબો હોય તો ડોબો, બળદ હોય તો બળદ, ને ભેંસ હોય તો ભેંસ, ને ગધેડું હોય તો ગધેડું, ઊંટિયું હોય તો ઊંટિયું, ને હાથી હોય તો હાથી, મદનિયું હોય તો મદનિયું, ને બોતળું હોય તો બોતળું, જે હોય તે જો એને સંબંધી કહેવાય. કે જે હેત ન મૂકી શકતા હોય, પ્રીતિ ન મૂકી શકતા હોય, દેખાતું હોય સામે કે આના પ્રીતિના કારણે મારો મોક્ષ બગડતો હોય છે. ઘણા તો બોલી જતા હોય છે, છોકરાને સુધારવા માટે થઈને કહેતા એ તારા પાપમાં અમે ભગવાન ભૂલી જઈએ છીએ. કે હું કામ બોલે તું પણ એના પાપમાં? અરે એના પાપમાં એ તો ભગવાન બોલ્યો છે, પણ એના પાપમાં તું શું કામ ભગવાન બોલે છે? એવો શું કામ મોહ રાખે છે? એવી બધી પ્રીતિ શું કામ રાખે છે? તું તો ભજી લે ભગવાન. એટલે જ દેવાનંદ સ્વામી લખ્યું છે ને, એ ભજી લે ભગવાન સાચા સંતને મળી. લખ્યું બોલો, એ ભજી લે ભગવાન સાચા સંતને મળી. હા, એવા ભગવાનના સંત ક્યાં? તો કે આપણને ક્યાંય બદ્ધ ન થવા દે, ક્યાંય પ્રીતિ જ ન રહેવા દે. ભગવાનના સ્વરૂપમાં જ પ્રીતિ કરાવે મને ને તમને. જો એવું અમારે તો શું સાધુની તમારે જેમ હોય એમાં અમારી હોય. આસનનું બંધન, ચેલાનું બંધન, ખાવાનું બંધન. ગુણાતીતાન સામે લખ્યું કે ત્યાગીને 3 બંધન. ક્યાં લખ્યા છે? ખાવું, ચેલા અને પથારી. ગુણાતીતાન સામે વાતોમાં લખ્યું છે, ત્યાગીને 3 બંધન, ખાવું, પથારી અને ચેલા. આ 3 બંધન લખ્યા છે. ચાલો પછી ફરીને શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, જે સંતની વાણીમાં કુત્સિતપણું હોય તો પણ તે વાણીને અમૃતના જેવી સમજીને પાન કરાય એવી તે કઈ વાણી છે તે કહો. કુત્સિતપણું એટલે શું ખબર છે? નિંદા કે ટીકા અથવા તો એનો અણગમો. એમ જો એના પ્રત્યે એને અણગમો. અણગમો એટલે કોઈ પ્રકારની પ્રીતિ નહીં, સ્નેહ જ નહીં. મારું છે, મારો છે, આવું સ્વપ્નમાં ન આવે એને. એના કુત્સિતપણે નિંદા કરતો હોય એટલે કે કુત્સિતપણે શબ્દના શસ્ત્રથી એને કાપી નાખતો હોય. કુત્સિતપણું. નિંદાને વાત જુદી છો ભાઈ. આ પાછું બધું ભેગું સમજી ન લેતા.
એમ કહીને શ્રીજી મહારાજે તે વખતે પોતે તેનો ઉત્તર કર્યો કે જે સંત વાત કરે ત્યારે પોતાના સંબંધી મા બાપ બહેન ભાઈ તથા પોતાની જ્ઞાતિની કુત્સિત શબ્દોમાં વારંવાર એનું ખંડન કરે એમ જો ત્યારે તેની વાણી બુદ્ધિમાન લોકોએ સારી જાણવી, કારણ કે તેની વાણીને જે સાંભળે છે તેને તે સંતની કોરનો એમ જરૂર ગુણ આવે છે કે આ સંતને તો કોઈ રીતે કરીને પોતાના દેહના જે સંબંધી તથા બીજા જે સંબંધીઓ છે તેને વિશે લેશ માત્ર પણ હેત દેખાતું નથી. માટે આ સંતની વાણી ઘણી સારી છે. તેને અમૃત જાણીને તેનું પાન કરવું, પણ તેની મનમાં કોઈ જાતની શંકા રાખવી નહીં. લો આવા સાધુ હોય એનો મન કર્મ વચને કરીને મહારાજ કે સમાગમ કરજો તો તમે નિર્ભય મોક્ષના માર્ગમાં નિર્ભય, પછી તમારે જન્મ મરણ માથે ન રહ્યું, ટળી ગયું. અને આવા સાધુને હેતથી સમજીને ઘણા બધા કહેતા હોય આપણે તો હું હવે બગું લુગડું એટલે બહીશ કે ભગવાન. વાત સાચી છે, એની ખોટી નથી. ભગવું લુગડું એટલે ભગવાન, વાત સાચી છે, પણ ભગવું લુગડું કાને કહેવાય એ થોડુંક સમજવું જોઈએ. જો એટલે કવિતા ઓલો ભજન છે કંઈક મીરાબાઈનું, ભૂલી ગયો, કડી આવડતી હતી મને. નિર્ગુણ ચદરિયા મીરાબાઈનું હે. નિર્ગુણ ચદરિયા ઓઢે કોઈ સંત સુજાણ. હા એવું ભજન છે, મસ્ત છે. નિર્ગુણ ચદરિયા એટલે દેહાત્મ બુદ્ધિનો ત્યાગ અને આત્મબુદ્ધિ પરમાત્માની બુદ્ધિ, એને નિર્ગુણ ચદરિયા કહેવાય. જેને પરમાત્માના સ્વરૂપની આશ્રયની અને ભક્તિની ચાદર ઓઢી છે. એને મોહ અને મમતા ને અહંકારની ચાદર એને બાળી નાખી છે. એ નિર્ગુણ ચદરિયા. જો એનો દેહ છે ને એને ચાદર માનો, પણ એનો દેહ નિર્ગુણ છે. કેમ કે દેહાત્મા બુદ્ધિ નથી તેને. હું પુરુષ કે હું સ્ત્રી એવું નથી એને. હું મુક્ત છું. આ શરીર રૂપી ચાદર છે ને એ આત્માએ ધારી એમ કહેવાય. હું મુક્ત છું, અક્ષર રૂપ છું. હું સ્ત્રી, હું પુરુષ, હું ડાયો, બુદ્ધિશાળી, પૈસાવાળો, ગરીબ એમ નહીં. એ મેલી ચાદર છે અને આ શુદ્ધ ચાદર છે. એવા સંતનો સંગ કરે એટલે આત્મા એના જેવો શુદ્ધ થઈ જાય. બહુ અદ્ભુત વિચાર ભગવાન શ્રી હરિ આપણને આપે છે. 32મી ચોપાઈ સુધીની આપણે કથા લીધી છે. 33મી ચોપાઈમાં આવતીકાલે આપણે પ્રવેશ કરશું. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીગામદામ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.